પરીક્ષિત રાજાએ કલયુગની અંદર રહેલો સારો ગુણ જોયો છે, અવગુણ નથી જોયો. એટલે માણસે બીજાની અંદર રહેલા સારા ગુણ હોય ને, સદગુણ હોય, એના દર્શન કરવા કથા શીખવાડે. ભગવાન કૃષ્ણએ એક વખત યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે હે મહારાજ યુધિષ્ઠિર, આ જગતની અંદર જાઓ, તમે કોઈ દુર્જન વ્યક્તિ હોય ને એને તમે લઈ આવો ને મારી સામે. જેની અંદર અવગુણ હોય, ખરાબ ગુણ હોય ને એને તમે લઈ આવો. અને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, તમે જાઓ, આ જગતમાં કોઈ સજ્જન વ્યક્તિ હોય, સારો માણસ હોય ને એને તમે મારી સામે હાજર કરો. બંને જણા જાય છે, પૃથ્વી પર ચક્કર લગાવીને પાછા આવીને ઉભા રહ્યા. અને પાછા આવીને ઉભા રહ્યા. ભગવાને યુધિષ્ઠિરને પૂછ્યું કે યુધિષ્ઠિર, તમે કોઈ દુર્જન માણસને, ખરાબ માણસને તમને મળ્યો તો લાવો મારી સામે હાજર કરો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે પ્રભુ, આ જગતમાં મને કોઈ ખરાબ માણસ દેખાણો જ નહીં. યુધિષ્ઠિરને આ બધાય સારા દેખાણા, આખું જગત એને સારું દેખાણું, કારણ કે એને બધાના સદગુણ જોયા. દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, તો તને તો સજ્જન માણસો મળી ગયા હશે ને, સજ્જન મળ્યા. દુર્યોધને કહ્યું પ્રભુ, મને આ જગતમાં કોઈ સજ્જન માણસ ન મળ્યો. એને આખું જગત દુર્જન, કારણ કે એને બધાયના દોષ જ જોયા, અવગુણ જોયા. એટલે એને આખું જગત ખરાબ દેખાણું, યુધિષ્ઠિરને આખું જગત સારું દેખાણું. શું કામે? તો કે યુધિષ્ઠિરની દ્રષ્ટિ સારી, એટલે એને બધાની અંદર સારા ગુણ હતા એ જોયા, દુર્યોધને ખરાબ ગુણ જોયા. बुरा देखन में चला, बुरा न मिलिया को, बुरा देखन में चला, बुरा न मिलिया को, जब भीतर देखा तो भाई मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई, मुझसे बुरा. ખરાબ માણસને ગોતવા માટે નીકળીએ, પણ જ્યારે આપણે અંતર યાત્રા કરી, આપણી અંદર જોઈએ, ત્યારે ખબર પડે કે આ જગતમાં મારાથી ખરાબ કોણ હોય બીજું. બસ એ વ્યક્તિ, માણસ આવો વિચાર કરે ને તો પણ એની પ્રગતિ થાય. તો ભગવાન કૃષ્ણની અંદર બસ એ જ બધા ગુણ છે. પરીક્ષિત રાજાએ કલયુગની અંદર રહેલો સારો ગુણ જોયો છે, સદગુણ જોયો. અને એટલા માટે જ પરીક્ષિત રાજાએ કલયુગને જીવતો છોડ્યો કે મારા શરણે આવ્યો છો અને તારી અંદર એક સારો ગુણ છે ને, એટલા માટે જા, હવે હું તને રહેવા માટે સ્થાન આપું છું. મારા રાજ્યમાં તારે રહેવું હોય, તારી અંદર એક સારો ગુણ છે, એટલા માટે હવે હું તને છૂટ આપું છું રહેવાની. આ એટલે કલયુગને છૂટ મળી રહેવાની. પણ કેવી જગ્યામાં સ્થાન આપ્યું? જ્યાં અપવિત્રતા રહેતી હોય ને એમાં તારે રહેવું, જ્યાં અસત્યનું આચરણ થતું હોય એમાં તારે રહેવાનું છે, જ્યાં વ્યભિચાર થતો હોય એમાં તારે રહેવાનું છે, જ્યાં જુગાર રમાતો હોય એમાં તારે રહેવાનું, જ્યાં મદિરા પાન થતું હોય એમાં તારે રહેવાનું છે. આવા બધા પાનમ સ્ત્રિય સુના, દ્યુતમ પાનમ સ્ત્રિય સુના, એતયધર્મ ચતુર્વિધમ, એતયધર્મ ચતુર્વિધમ, દ્યુતમ પાપમ સ્ત્રિય સુના. દ્યુત જ્યાં જુગાર રમાતો હોય, મદિરા પાન થતું હોય, વ્યભિચાર થતો હોય, અસત્યનું આચરણ થતું હોય, આ બધા સ્થાન રહેવા માટે આવે છે. કલયુગે મહારાજ આ બધાની અંદર તો હું રવ જ છું, કંઈક સારી જગ્યા તો આપો. તમે કેટલા બધા દાતાર, અરે તમારા વડવાઓ બધા કેટલા બધા દાતાર હતા, કંઈક સારું સ્થાન આપો. એટલે મને એમ થાય કે ના, પરીક્ષિત રાજાએ મને પણ કંઈક સારી વસ્તુ રહેવા માટે આપી.
એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કલયુગને કે જ્યાં સોનાની અંદર તારો વાસ, એટલે સોનાની અંદર કલયુગનો વાસ છે, એટલે ઘરમાં જે કંઈ ભેગું કરીને રાખેલું હોય એ કાલે આવો, કાલે નંદ વયો છે ત્યારે પોથીએ ધરી દેજો તમે તમારે. અને કટાઈ ગયેલું હશે તોય હાલશે, એમાં કઈ વાંધો નથી. હા, અમારા પરમ વૈષ્ણવ પાછા સોની છે એટલે એ તમે તમારામાં રૂજડું કરી દે, વાંધો નહીં. અને સોનાનો ભાવ પાછો ખબર નહીં તોય એટલો બધો બાપા. સારા હમણાં કઈક સારા સમાચાર છે, થોડા ઘટી ગયા છે, લાખે પહોંચી ગયા હતા, વળી કદાચ મને એમ છે 90,000 92,000 છે. કેટલા છે અત્યારે? હે 96,000 છે. અને બહેનોને પાછું સોનું બધાય કરતા વધારે ભાવ્યું. મારા ભાઈઓને એવું કઈ નહીં, પણ આમ બહેનોને બહુ ભાવ્યું સોનું. અને આવી કથા આવે તો બહેનો મોરા પડી જાય એમ તો આ સોનું, અને આટલો ભાવ છે, આટલું સોનું વધે છે, ભાવ એટલા વધે છે, પણ છતાં શાસ્ત્ર એમ કહે કે સોનાની અંદર કલયુગનો વાસ છે. તો પછી સોનું લેવું કે ન લેવું, પહેરવું કે ન પહેરવું, એ અસમંજસમાં થાય, આપણે મૂંઝાઈ જઈએ શું કરવું. તો સોનાની અંદર કલયુગનો વાસ છે એ બરાબર, પણ સોનું છે ને એ પાછું ભગવાનને અતિ પ્રિય છે. ભગવાનને સોનાના શણગાર કરવામાં આવે, દ્વારકાધીશને સોનાના મુગટને પહેરાવવામાં આવે છે. ભગવાન નારાયણને વિષ્ણુને પણ સુવર્ણ અતિ પ્રિય છે. તો સોનાની અંદર કલયુગનો વાસ છે, અને જો કલયુગનો વાસ સોનામાં હોય તો ભગવાન એનો સ્વીકાર ન કરે, પણ સોનાની અંદર કલયુગનો વાસ છે એમ સોનાની અંદર કૃષ્ણનો પણ વાસ છે. એટલે હવે તમે તમારે 10-15 તોલા પડ્યું હોય ઘરમાં ઉપાધિ કરતા નહીં. બે કાળા છે, કૃષ્ણ કાળા છે ને કલયુગ પણ કાળો છે. બેની રાશિ એક છે, ઓળખવા અઘરા છે. નીતિ અને મહેનતની સંપત્તિમાંથી જે સોનું હોય તો એ સોનાની અંદર કૃષ્ણનો વાસ છે, પણ અનીતિ અને અધર્મના માર્ગેથી સંપત્તિ કમાયેલા હોય તો એની અંદર કલયુગનો વાસ છે. અને સોનામાં જ કલયુગનો વાસ છે એટલે એમ નહીં, પણ અનીતિ અને અધર્મની જે સંપત્તિ હોય ને એ બધી સંપત્તિમાં કલયુગનો વાસ છે. ઘણાને એમ થાય સોનામાં કલયુગનો વાસ છે તો અનીતિના માર્ગેથી અધર્મના માર્ગેથી રૂપિયા આવે, તો ઘણાને એમ થાય જમીનમાં રોકાણ કરી દે, ચાંદી લઈ લઈને, પ્લેટિનમ લઈ લઈને. નહીં, ગમે તે વસ્તુ લો, પણ અનીતિ અને અધર્મની જે સંપત્તિ હોય, કથા એ કહેવા માંગે છે કે એમાં કલયુગનો વાસ છે. પરીક્ષિતે સ્થાન આપ્યું છે કે સોનાની અંદર તારે રહેવાનું છે. પરીક્ષિત પોતાના મહેલની અંદર આવે છે, અને એક વખત પરીક્ષિત રાજા વિચાર કરે છે કે લાવ મને તપાસ કરવા દે, મારા વડીલોએ કેટલીક સંપત્તિ ભેગી કરીને રાખી છે. અને પોતાના મહેલના જે બધા ઓરડાઓ હતા એ બધા ખોલે છે, એક એક પછી એક ઓરડાઓ ખોલી અને પરીક્ષિત જોવે. ખૂબ ધન સંપત્તિ અને વૈભવ છે. પરીક્ષિતને બહુ આનંદ થયો કે અમારા પૂર્વજોએ બહુ સંપત્તિ ભેગી કરી. બધા કોઠાર ખોલીને જોવે, કોઈની અંદર એટલા અનાજ છે, કોઈની અંદર સુવર્ણની મુદ્રાઓ છે, રત્ન ભરેલા છે. અને બધા કોઠાર ખોલતા ખોલતા પરીક્ષિત રાજા આગળ વધે. એમાં એક કોઠારના દરવાજા ખોલે છે, એમાં વચ્ચે એક પટારો પડેલો હતો. ને પેટારા પાસે પરીક્ષિત આવે છે. પેટારો ખોલીને જ્યાં જોવે તો એમાંથી સરસ મજાનો રત્ન જડિત મુગટ હતો. સોનાનો મુગટ છે, સરસ મજાના એમાં રત્ન લગાવેલા. અને પરીક્ષિત રાજાને આ મુગટ બહુ ગમી ગયો. અને આ મુગટ એ જરાસંઘનો હતો. અને જરાસંઘ પણ આ મુગટ કેવી રીતના તૈયાર કરેલો કે જરાસંઘે પોતાથી જેટલા નબળા રાજા હતા, ખાંડિયા રાજા હતા ને, એ બધાને મારી એમને હેરાન કરેલું રાજ્ય પડાવી લીધું. અને એ ખાંડિયા રાજાને કેદ કરીને બાંધી દીધા, જેલમાં પૂર્યા. એનો મુગટ લઈ લઈને એના મુગટમાંથી હીરો કાઢીને પોતાના મુગટમાં ચોંટાડે. આમાં મુગટમાં કેટલાય રાજાની હાયુ લાગેલી હતી. આવો મુગટ હતો. અને ભીમ અને જરાસંઘનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે ભીમને આ મુગટ બહુ ગમી ગયો. બધાએ ના પાડી કે ભીમ આ મુગટ આપણે જોતો નથી, પણ છતાંય ભીમને મુગટ ગમી ગયો. એટલે છતાંય ભીમે જરાસંઘ પાસેથી મુગટ લઈ લીધો. એ મુગટ આ ભીમે રાખેલો હતો પેટારાની અંદર. પરીક્ષિત આ મુગટ જોયો. મને જ્યારે રાજગાદી સોંપી ત્યારે આ મુગટ પહેરાવ્યો હતો, કેવો સરસ છે.
પણ કાંઈ વાંધો નહીં, પોતાનો મુગટ હતો ત્યાં નીચે મૂક્યો અને પેટારામાંથી નીકળેલો જે જરાસંઘનો મુગટ હતો પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. એમાં અનીતિ હતી, અધર્મ હતો અને એ મુગટ જ્યાં પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર પહેર્યો ને બુદ્ધિ ફરી, કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર ન આવે અને પરીક્ષિત શિકાર કરવા માટે નીકળ્યા છે. કલયુગ સવાર થયો અને પરીક્ષિત રાજા શિકાર કરવા માટે વનની અંદર જાય છે. સમીક ઋષિનો આશ્રમ આવે છે. સમીક ઋષિ સમાધિ લગાવીને બેઠા છે. પાણીની તરસ લાગી પરીક્ષિતને. સમીક ઋષિ પાસે આવીને કહ્યું કે મહારાજ, હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત, મને પાણીની તરસ લાગી છે, તમે પાણી આપો ને. સમીક ઋષિ તો સમાધિમાં બેઠા છે. એટલે પરીક્ષિત રાજાએ બીજી વખત પાણીની માંગણી કરી કે મહારાજ, મને પાણીની તરસ લાગી છે, મને તમે પાણી આપો. પણ સમીક ઋષિ તો સમાધિમાં બેઠા. પરીક્ષિતને એમ થયું કે હું હસ્તિનાપુરનો બહુ મોટો રાજા છું ને, એટલે મારી ઉપર પ્રભાવ પાડવા માટે આ ઋષિ આવા ઢોંગ કરે છે, ખોટે ખોટા સમાધિમાં બેસી ગયા. અરે આ જીવતો હોવા છતાંય મરેલા જેવો છે. અને ત્યાં જમીન ઉપર નજર કરી, ત્યાં તો એક મરેલો સર્પ પડેલો હતો. પોતાના ધનુષ્યના તીર ઉપર એ સર્પને ઉપાડી અને ઋષિના ગળાની અંદર આજે સર્પ નાખી દીધો. આ પરીક્ષિત રાજાને એવું અજ્ઞાન થયું છે અને ઋષિના ગળાની અંદર સર્પ નાખ્યો. કારણ કે મસ્તક ઉપર આજે કલયુગ સવાર થયો. પરીક્ષિતની બુદ્ધિ ફરી, અપમાનિત કરી અને આજે પરીક્ષિત રાજા એ પોતે પોતાના મહેલ તરફ આવે છે. મસ્તક ઉપર હતો મુગટ, એ મુગટને ત્યાં નીચે મૂકે છે ને ત્યાં તો પોતાની સાત્વિક બુદ્ધિ ઠેકાણે આવી. અરે ધિક્કાર છે મને, આમે શું કર્યું? અમારા વડીલોએ જે સાધુ સંત બ્રાહ્મણોની સેવા કરી, આજે મેં એમનું અપમાન કર્યું. મારી 71 પેઢીને મેં નરકમાં નાખી. મને કોઈ જીવવાનો હક નથી. પરીક્ષિત રાજા રડવા લાગ્યા. મને કોઈ એવો શ્રાપ આપો કે મારું અત્યારે જ મૃત્યુ થાય. આમ પરીક્ષિત રાજા જ્યારે પસ્તાવો કરે છે ને, બરાબર અહીંયા આશ્રમની અંદર સમીક ઋષિના દીકરા હતા, એમનું નામ છે શૃંગી ઋષિ. અને શૃંગી ઋષિ બાળકો સાથે નદીએ સ્નાન કરવા માટે ગયા હતા. સ્નાન કરી આશ્રમની અંદર આવે છે. પિતાના ગળાની અંદર જ્યારે મરેલો સર્પ જોયો અને જ્યાં પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો, ક્રોધ આવ્યો છે કે આજે મારા પિતાનું કોણે આવું અપમાન કર્યું. હાથની અંદર જળ લઈ અને આજે શૃંગી ઋષિએ મનમાં સંકલ્પ કર્યો છે કે જેમણે મારા પિતાના ગળાની અંદર આજે મરેલો સર્પ નાખ્યો, આજથી 7મા દિવસે તક્ષક નાગ અને દંશ આપે એનું મૃત્યુ થાય. અને જો તક્ષક નાગ દંશ ન આપે તો તક્ષક નાગનું મૃત્યુ થાય. ક્રોધની અંદર આવ્યો અને શ્રાપ આપી દીધો. જળ નીચે મૂક્યું. શૃંગી ઋષિ રડવા લાગ્યા છે અને બરાબર સમીક ઋષિના સમાધિના ખુલવાનો સમય થયો. સમાધિ ખુલી, આંખ ખુલી, જોવે ત્યાં તો બાળક રડે છે. અરે બેટા શું થયું, કેમ રડો છો? પિતાજી, તમારા ગળાની અંદર કોઈએ મરેલો સર્પ નાખ્યો છે, તમારું અપમાન કર્યું છે, એટલા માટે હું રડું છું. કઈ વાંધો નહીં બેટા, કોઈથી ભૂલમાં થયું છે, તમે કઈ આગળ તો નથી વધ્યા ને. અરે પિતાજી, તમારું કોઈ અપમાન કરે ને આગળ ન વધવું એવું બને. મેં શ્રાપ આપ્યો છે 7મા દિવસે તક્ષક નાગ એને દંશ આપે એનું મૃત્યુ થાય. સમીક ઋષિએ સમાધિ લગાવીને જોયું, ત્યાં તો પરીક્ષિત રાજા આવેલા હતા. સમીક ઋષિએ શૃંગી ઋષિને કહ્યું કે બેટા, તમારી ઉંમર નાની છે, મેં તમને જ્ઞાન વધારે આપી દીધું. આ પરીક્ષિત જેવો હવે રાજા મળવો દુર્લભ છે. હવે આવો રાજા નહીં મળે. તમે ખોટો શ્રાપ આપી દીધો. અને એમાં કઈ પરીક્ષિતનો વાંક નથી. એના મસ્તક ઉપર જે મુગટ કર્યો એમાં કલયુગ સવાર થયો અને કલયુગના હિસાબે એનાથી આ ભૂલ થઈ છે. પણ હવે તમે શ્રાપ આપી દીધો તો હવે કઈ નહીં થાય. કમસે કમ જાય અને કોઈ એને સમાચાર તો આપો. ઋષિના બાળકો આવે છે, પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત સાવધાન, માત્ર 7 દિવસનો સમય છે. 7મા દિવસે તક્ષક આવશે, દંશ આપશે અને તમારું મૃત્યુ થશે. પરીક્ષિતે કહ્યું કે આવો આશીર્વાદ મારી ઉપર ન હોય. 7 દિવસ જીવવાનો મને કોઈ હક નથી. મારું તો અત્યારે જ મૃત્યુ થાય એવો મને શ્રાપ આપો. નહીં, 7 દિવસનો હવે સમય છે. તમારું મૃત્યુ 7મા દિવસે છે. મારી અને તમારી પાસે પણ 7 જ દિવસનો સમય છે. આપણા બધાનું મૃત્યુ 7 જ દિવસની અંદર થઈ જવાનું છે. કારણ કે આપણા વાર છે ને એની સંખ્યા છે 7. સોમવારથી તમે ગણતરી કરો તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર.
આ 7 જ વાર છે. 8મો પાછો સોમવાર આવી જાય અને આ 7માંથી જ એક વાર આપણો નક્કી થઈ ગયેલો છે. 8મો બીજો કોઈ વાર છે નહીં.